નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલની ધ્રુંજાવતી આગાહી। તો આ વિસ્તારોમાં ભારે ઠંડી પડશે। તો આગાહીકાર અંબાલાલ પટેલે 12 ડિસેમ્બરના રોજ એટલે કે આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી કરી છે। તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારા 15 થી લઈને 17 ડિસેમ્બરના રોજ વાદળો પણ આવી શકે છે અને ડિસેમ્બર મહિનાના અંતમાં હળવું માવઠું પણ થવાની શક્યતા વ્યક્ત કરી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। આબુમાં કાશ્મીરની મોજનો પારો -3 ડિગ્રીએ પહોંચ્યો। તો ગુજરાતના મોટાભાગના લોકો હાલ ઠંડીની મોજ માણવા માટે આબુ જતા હોય છે, ત્યારે છેલ્લા 4 દિવસથી ત્યાંનું વાતાવરણ એકદમ ઠંડુગાર બન્યું છે। ત્યારે ગઈકાલે આબુનું તાપમાન -3 ડિગ્રીએ પહોંચતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તો સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ પણ માણતા ઠૂઠવાયા હતા। તો ગાડીઓ ઉપર બરફની ચાદર પણ પથરાઈ હતી। તો સહેલાણીઓના બરફ સાફ કરતા વિડીયો પણ વાયરલ થયા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। તો આવનારા હજુ પણ 2 થી 3 દિવસમાં ઠંડીનો પારો વધુ ગગડે તેવી આગાહી કરી છે। તો નલિયામાં 5 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે, જેમાં દાહોદમાં 8.2 ડિગ્રી સેલ્સિયસ, નર્મદામાં 9.5, રાજકોટમાં 9.8, ડીસામાં 10.5 તેમજ ભુજમાં 10.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। જ્યારે આ સિવાય રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં તાપમાન 15 થી 20 ડિગ્રીની નીચે નોંધાઈ રહ્યું છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નીતિન ગડકરીનું મોટું નિવેદન, કહ્યું કે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં નંબર 1 બની જશે। તો કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે કહ્યું કે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ આગામી 5 વર્ષમાં વિશ્વમાં નંબર 1 બનવાની ક્ષમતા ધરાવે છે। તો આ સાથે જ તેમણે આગામી 2 વર્ષમાં ભારતમાં લોજિસ્ટિક ખર્ચમાં 9% ઘટાડો કરવાનો પણ લક્ષ્યાંક પણ જાહેર કર્યો છે। તો ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ ₹7 લાખ કરોડથી વધીને ₹22 લાખ કરોડ થયો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। સિમેન્ટના ભાવમાં થયો વધારો। તો હવે ઘર બનાવવું મોંઘું થઈ ગયું છે। તો સિમેન્ટના ભાવ વધારો થયો છે। તો સામે આવેલા આંકડા અનુસાર દેશભરમાં સિમેન્ટની 50 કિલોની થેલીના ભાવમાં 5 થી લઈને 20 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે। તો ચોમાસાના અંત પછી સિમેન્ટની માંગ વધી જાય છે। તો આ માંગને પહોંચી વળવા દેશભરના સિમેન્ટ ડીલરોએ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો સિમેન્ટના ભાવ છેલ્લા 4 થી 5 મહિનાથી ફ્લેટ રહ્યા હતા। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। શાળાનો સમય 9 વાગ્યાનો કરવાની માંગ। તો રાજ્યમાં હાલ ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે। તો બીજી તરફ શાળાઓ સમય પણ સવારે 7 થી લઈને 7:30 વાગ્યાનો હોય છે। તો સવારની પાળીના શાળાઓનો સમય 9 વાગ્યા કરવાનો માટે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। તો આ મામલે કોંગ્રેસે ડીઈઓને પણ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। તો રાજકોટમાં રેકોર્ડ બ્રેક 9.7 ડિગ્રી ઠંડી પડતા વિદ્યાર્થીઓ ઠૂઠવાયા હતા। તો દોસ્તો તમારા મતે ખરેખર ઠંડીના કારણે શાળાઓનો સમયમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ડુંગળીની આવકમાં થયો જોરદાર વધારો। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે ડુંગળીની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે, જેને લઈને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરી દેવામાં આવી છે। તો માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ વિવિધ જિલ્લાઓથી લાલ ડુંગળી આવે છે। તો ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પહેલી પસંદ કરે છે। તો જ્યાં જુઓ ત્યાં બસ લાલ ડુંગળીના કટ્ટા જોવા મળી રહ્યા હતા। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। કાશ્મીરની ઠંડીની અસર ગુજરાતમાં। તો ગુજરાતીઓ ફરી એકવાર ઠૂઠવાયા છે। તો હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને આગાહી કરવામાં આવી હતી। તો આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। એની વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસમાં પારો ઘટતા લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સંજય મલ્હોત્રાએ આરબીઆઈના ગવર્નરનો ચાર્જ સંભાળ્યો. જ્યાં દોસ્તો આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું કે તેઓ દેશની આર્થિક સ્થિતિ, વિકાસ દર અને મોંઘવારી સાથે જોડાયેલા તમામ પાસાઓનો અભ્યાસ કરશે. તો મારી પ્રાથમિકતા બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવવા અને નાણાકીય સ્થિરતા જાળવવા રાખવાની છે. તો ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ સમાપ્ત થતા સરકારે નવા ગવર્નર તરીકે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાની નિયુક્તિ કરી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મેમો આપતી પોલીસને 440 વોલ્ટનો ઝટકો. તો અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા ટ્રાફિકના સિગ્નલો બંધ જોવા મળી રહ્યા હતા. જો કે એક બીજું પોલીસ લોકોને કાયદાનું ભાન પણ કરાવી રહી છે અને લોકો પાસેથી કેટલાક દિવસોથી જંગી દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુએ વીજ વિભાગે લાઇટ કાપી નાખતા સિગ્નલો બંધ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે, જેથી પોલીસ પણ હવે ચિંતામાં જોવા મળી રહી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. દેશમાં મહિલા શ્રમ શક્તિમાં થયો વધારો. તો ભારતની વસ્તીમાં પુરુષોની સંખ્યા સામે મહિલાઓની સંખ્યા હવે ઘણી બધી વધી ગઈ છે. તો હવે દેશમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ વધી રહી છે. તો જાહેર કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2017થી લઈને 23ના સમયગાળા દરમિયાન ભારતમાં મહિલા શ્રમ શક્તિ ભાગીદારી દરમાં પણ વધારો થયો છે. તો વર્ષ 2017 અને 2018માં મહિલાઓની શ્રમ શક્તિ ભાગીદાર દર 23.3% હતો, જે 2023-24માં વધીને 41.7% થયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં કેજરીવાલની મોટી જાહેરાત. દિલ્હીમાં પૂર્વ સીએમ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે અને તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની તાકાત ઉપર ચૂંટણી લડશે. તો કેજરીવાલે ગઠબંધનની વાત પણ ફગાવી છે. તો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. તો કોંગ્રેસ સાથે પણ કોઈ પણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી. તો છેલ્લા કેટલાક દિવસોથી એવી પણ અટકળો હતી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. તો દોસ્તો ફટાફટ આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. તો ગુજરાત સરકારે સ્કૂલોના પટ્ટાવાળાઓને રાહત આપી છે. તો હવે તેમને પરીક્ષા વગર જ પ્રમોશન મળશે. તો શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર 2020માં અનુદાનિત શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપવાનો નિર્ણય લીધો છે. તો પ્રશાસનિક કર્મચારી સંઘે ચોથી કેટેગરીના પટ્ટાવાળાઓને પણ વિવિધ યોગ્યતાના આધારે વિશેષ કેસોમાં વિભાગીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવાની પણ માંગ કરી છે. તો જેને સરકારે 1 વર્ષ માટે સ્વીકારી ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી છે. તો દોસ્તો ફટાફટ આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન ઈવીએમના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં જશે. તો ગયા મહિને યોજાયેલી મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી 2024માં ઈવીએમમાંથી ડેટા ડિલીટ કરવા અને મતદારની યાદીમાં ગેરરીતિના મુદ્દા ઇન્ડિયા ગઠબંધન હવે સુપ્રીમ કોર્ટમાં જશે. તો એનસીપી શરદ જૂથના વડા શરદ પવારના ઘરે ગઈકાલે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ અંગે ચર્ચાઓ પણ થઈ હતી. તો પ્રશાંતે જણાવ્યું છે કે શુક્રવાર સુધીમાં ઇન્ડિયા ગઠબંધન સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અનિલ અંબાણીએ લીધો મોટો નિર્ણય. તો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર લિમિટેડે મોટો નિર્ણય લીધો છે. તો કંપનીએ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તેના વિસ્તરણની જાહેરાત કરી છે. તો કંપનીએ નવી પેટા કંપની રિલાયન્સ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડની રચના કરવાની જાહેરાત કરી છે. તો આ પેટા કંપની સૌર ઉર્જા, પવન ઉર્જા, બેટરી સ્ટોરેજ સિસ્ટમ અને પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ઉપર કામ કરશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. સોમનાથમાં થયું યુરોપિયન પક્ષીનું આગમન. તો સોમનાથમાં યુરોપિયન પક્ષીઓનું આગમન થયું છે. તો ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે યાયાવર સિંગલ પક્ષીઓ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો લોકો પક્ષીઓને લોટ સહિતના ખોરાક ખવડાવતા જોવા મળ્યા હતા. તો બાળકો પણ આનંદ લેતા નજરે જોવા મળ્યા હતા. તો શિયાળાની શરૂઆત થતાં યુરોપ, રશિયા સહિતના દેશોમાં બરફ પડવાથી આ પક્ષીઓ હૂંફાળા વાતાવરણમાં ભારત માટે આવે છે. તો આખા શિયાળા દરમિયાન તેઓ ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે વસવાટ કરે છે.
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર ગઈકાલે સોનાના ભાવમાં વધારો થયો છે. તો 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમતમાં ₹694 વધીને ₹77,869 થયો છે. તો અગાઉ સોનાનો ભાવ ₹77,175 પ્રતિ 10 ગ્રામે હતો. તે જ સમયે ચાંદીના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો. તો ચાંદીમાં પણ ₹30નો વધારો થઈને ₹92,838 પ્રતિ કિલો થઈ છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારને આગળ ઝડપથી વાત કરવામાં આવે તો BCCIનો મોટો નિર્ણય. તો પાકિસ્તાનનું થયું સુરસુર્યું. જ્યાં દોસ્તો ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન હાઇબ્રિડ મોડેલમાં કરવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે ICC સમક્ષ 2027 સુધી બધી ટુર્નામેન્ટમાં હાઇબ્રિડ મોડેલનો ઉપયોગ કરવાની શરત મૂકી છે. તો ભારત શ્રીલંકા સાથે મળીને 2026 મેન T20 વર્લ્ડ કપની યજમાની કરવાનું છે. તો ત્યારે BCCI T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ગ્રુપ મેચો શ્રીલંકામાં યોજવા તૈયાર છે, પરંતુ સેમીફાઇનલ અને ફાઇનલ મેચો માટે પાકિસ્તાનની એક પણ શરત સ્વીકારશે નહીં.